બરોડાના હરણી તળાવમાં 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યા છે। ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગના પણ સત્તાવાર નિવેદનો આવ્યા છે। ત્યારે આ જે ઘટના જ્યારથી શરૂઆત થઈ અને અંત સુધી એક બેન કે જે પોતે હરણી લેકની બાજુમાં રહે છે તેઓ પણ ત્યાં હાજર હતા। સમગ્ર ઘટનાની તેમની સાથે ખાસ વાતચીત કરીશું। બેન, ઘટના જ્યારે ઘટી કેટલા વાગે ઘટી હતી, તમને કઈ રીતે ખબર પડી અને તમે કઈ રીતે ત્યાં પહોંચ્યા અને પછી શું દ્રશ્યો જોયા તમે? 3:30 ઘટના બની હતી। અમને 4:15 ખબર પડી। અમને અમારા વોચમેને ઇન્ફોર્મ કર્યું કે લેક ઝોનમાં આવી રીતે બોટ ઊંધી થઈ ગઈ છે, ત્યાં છોકરાઓને બચાવવા માટે દોડાદોડ કરે છે। અમે ગયા ત્યારે 3 જ જણ હતા ત્યાં, 2 મેડમો અને 2 સ્થાનિક લોકો। અને જે છોકરાઓને બચાયા છે એ ટેમ્પાના ડ્રાઈવરોએ બચાયા છે, લોકલ પબ્લિકે બચાયા છે। અમે જ્યારે 4:15 જાણ્યું તે દરમિયાન તો કોઈ જ અહીંયા હતું નહીં। એ વખતે હું અને મારી 2 ફ્રેન્ડ દોડતા ગયા। અમે એ છોકરાઓને બહાર કાઢતા જોયા છે। 7 છોકરાઓ જે જીવતા હતા, 5 લાશો પડી હતી, 2 બહાર આવતા હતા। એ દ્રશ્ય અમે અમારી આંખોએ જોયું છે। એ દ્રશ્ય એવું હતું ને કે અમે અમારા શરીરમાંથી રૂવાટા ઊભા થઈ ગયા સર। અમે ખુદ એટલા ગભરાઈ ગયા હતા આ દ્રશ્ય જોઈને, પણ છોકરાઓ અમને જોઈને એટલી ચીસાચીસ કરતા હતા, હેલ્પ માટે બૂમો પાડતા હતા। એટલે પછી હું મારી ફ્રેન્ડ ગયા ત્યાં, એ છોકરાઓને ધાબળા ઉડાવ્યા, અમે ઓઢણીઓ ઉડાવી, એ લોકોને હાથમાં લઈ જઈને બાજીને અમે એમને બાજી ગયા, છોકરાઓને શાંત કર્યા, એમના પેરેન્ટ્સોને ફોન કર્યા, ફાયર બ્રિગેડ, પોલીસ, એમ્બ્યુલન્સને બધાને અમે ફોન કર્યા। ત્યાં સુધી તો કોઈ આવ્યું જ નહોતું। અને સૌથી પહેલાં મેં મારા ગામના છોકરાઓને ફોન કર્યો કે તમે જે સોશિયલમાં હેલ્પ કરે છે, બધા છોકરાઓ આવ્યા, 20-25 છોકરાઓ આવ્યા, છોકરાઓ કાઢવામાં મદદ કરી। પછી ફાયર બ્રિગેડ, પોલીસ, એમ્બ્યુલન્સ તો બધી 4:30 પછી આવી। અંદરના તળાવના દ્રશ્યોની વાત કરવામાં, તમે તો ત્યાં જ હાજર હતા, તડફડિયા મારતા વિઝ્યુઅલ દ્રશ્યો પણ તમે જોયા હશે। એટલા તડફડિયા મારતા કે અમને કશું કામ નહોતું ઉઠતું। અમે જીવતા છોકરાઓને બચાવીએ કે જે પડ્યા છે એમને હેલ્પ કરીએ બચાવવા માટે। છોકરાઓ ઓલરેડી એટલા ગભરાઈ ગયેલા હતા ને કે છોકરાઓ એકબીજાને બચાવવામાં મદદ કરતા હતા। જે બોટ સંચાલક હતા એ તો અત્યારે ફરાર છે, પણ જે બોટ ચલાવતું હતું એ વ્યક્તિ લોકોને બાળકોને બચાવી રહ્યો હતો, એવો કઈ દ્રશ્ય કરી? ભાઈ એક વાત કહું, જે બોટ ચાલક હતો ને એ પહેલી વાત તો એ બોટ ચાલક હતો જ નહીં। એ લોકલ સેવસરની લારીવાળાને બોલાવીને બોટ ચલાવવા બેસાડ્યો હતો। એટલે એને તો કોઈ નોલેજ જ ના હોય કે બોટ કઈ સાઈડ લઈ જવાની, કેવી રીતે લઈ જવાની। એ બોટવાળો જો ઓરિજિનલ હોત તો છોકરાઓને બચાવવાની કોશિશ કરતો હોત। બોટ ચાલક જ નહોતો પહેલી વાત તો। તમે બાળકોને જોયા બહાર આવતા, કેટલા લોકોએ લાઈફ જેકેટ પહેર્યા હતા, કેટલા લોકોએ લાઈફ જેકેટ નહોતા પહેર્યા, એ થોડુંક યાદ છે? 8 છોકરાઓએ લાઈફ જેકેટ પહેર્યા હતા જે અમારી આંખો સામે હતા। ત્યાર પછી જેટલી લાશો બહાર આવી છે એમાંથી એક બી જ લોકોએ લાઈફ જેકેટ પહેરેલા નહોતા। બધા છોકરાઓ એમને બહાર આવ્યા છે। દ્રશ્યો તો તમે જ જોયા છે, તમે જ સમજી શકો કઈ રીતની પરિસ્થિતિ છે। જે બોટનો ચાલક હતો એ ભાગી ગયો હતો કે પછી ત્યાં રહ્યો હતો કે શું? આખો એ દ્રશ્ય મને કહો તમે, વીટીવીના દર્શકોને પણ કહો કે જ્યારે બોટ ઊંધી પડી અને એ જે સંચાલક પણ નહીં પરંતુ જે ડ્રાઈવર હતો એ બોટ ડ્રાઈવર ભાગી ગયો હતો કે બહાર આવી ગયો હતો, બહાર આવીને ઊભો હતો કે શું કરતો હતો? બોટ જ્યારે ઊંધી પડી ત્યારે બોટ ડ્રાઈવરને બી એટલું વાગ્યું હતું ભાઈ, એ એની જાતે બેરે બહાર નીકળ્યો હતો, એને દહેડીને બહાર કાઢ્યો હતો। પણ એ ભાઈ એટલો ગભરેલો હતો ને કે ભાઈ પછી ફરાર થઈ ગયો, કારણ કે ઓરિજિનલ તો હતો જ ને, એ તો સેવસરની લારીવાળો હતો। એટલે એ ભાઈ ફસાય એટલે એ ભાઈ ભાગી ગયા। એમને બી અમે દહેડીને બહાર કાઢ્યા છે। એમની બી તાકાત નથી કે એમની જાતે બહાર આવી શકે એવું। બીજી વાત કરવામાં આવે તો તમને અહીંયાથી વોચમેને કહ્યું કે આવી ઘટના બની છે, જવામાં પણ તકલીફ પડી હશે કારણ કે ગેટ બંધ છે। ગેટ બંધ હતો। કેટલા સમયથી ગેટ બંધ છે અને કયા કારણથી ગેટ બંધ કરવામાં તો આ એવું કહે છે કે એમના પ્રાઇવેટ વાહન આ જાય કરે એના માટે ગેટ મૂક્યા છે। એટલે અહીંયા એ લોકો લોક રાખે છે। એક જ ગેટ જે છે આગળ મેઇન એન્ટ્રન્સ એ એકલું જ ચાલુ હોય છે। પણ અહીંયાથી અમે ત્યાં જઈએ એટલામાં તો અહીંયા કેટલા છોકરાઓના જીવ જતા રહે ભાઈ। એટલે અમે ત્યાં સુધી જવામાં અમે યોગ્ય ના સમજ્યું। એટલે અમે અહીંયાથી અમે તો પહેલાં કૂદીને ગયા ભાઈ, અમે તો કૂદીને ગયા છે, પછી જ આ બધાએ લોક તોડ્યું છે ગેટનું।
કેટલા લોકો બચાવાયા છે? સ્વયંસેવકની વાત કરવામાં આવે તો ફાયર હતા ને તે વખતે 2 ભાઈ હતા આજુબાજુના સોસાયટી વાળા અને અમે 3 લેડીઝ હતી. એના સિવાય કોઈ જ નહોતું. અને જે અંદર હતા તલાવમાં એ ટેમ્પાના 3 ડ્રાઈવરો હતા. એના સિવાય કોઈ જ હતું નહીં, કોઈ જ નહીં. પછી બધા આયા 5 વાગ્યાની આસપાસ બધા આયા. હજી ચોક્કસથી જે રીતની વાત સામે આવી રહી છે કે ફક્ત 5 લોકો જ ડૂબતા બાળકોને બચાવવા માટે આવ્યા હતા. તેમાં 2 મહિલાઓ હતી, એક પુરુષ હતા અને બીજા 2 જે વ્યક્તિ હતા તે ટેમ્પો ચાલક હતા. અને ટેમ્પો ચાલકોએ ટોટલ 7 જેટલા બાળકોને બચાવ્યા હોવાની પણ વાત સામે આવી છે. અને ત્યારબાદ બરોડા પોલીસ અને બરોડા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. કેમેરા પર્સન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, બરોડા.